પછી શુભકામના ગણપતિ બાપાની. તમે કેટલા વર્ષથી ગણપતિ બાપાની સેવા કરો છો અને કેટલા વર્ષથી લાવો છો? તમને પણ ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભેચ્છા. અમે પહેલા 5 વર્ષ હતા, વચ્ચે અમારો 4-5 વર્ષની ગેપ થઈ ગઈ હતી અને પાછું હવે આ મારું 8th યર છે. ગણપતિ બાપાની વાત કરીએ તો સૌથી માહોલ આખો ઘરનો અલગ થઈ જાય. હા, એકચ્યુઅલી જ્યારે ગણપતિની તૈયારી શરૂ કરીએ છીએ, પ્રેપરેશન, ત્યારે મમ્મી કહે કે એવું લાગે છે કોઈ પ્રસંગ છે ઘરની અંદર, એવું લાગે છે કે લગ્ન થઈ રહ્યા છે, કારણ કે પ્રેપરેશન એટલી વધારે હોય છે એન્ડ યુ હેવ ટુ મેક શ્યોર કે હર ચીજ બરાબર હોય. તો પણ ક્યાંયનું ક્યારે ને ક્યારે એવું થઈ જ જાય કે આ કમી પડી ગયું કે એ કમી પડી ગયું, બટ હી ઇઝ ફાઇન. કેટલી તૈયારી કરી? પ્રિપરેશન ને એકચ્યુઅલી સિલેક્શનમાં અમને લોકોને 2-3 મહિના લાગ્યા, બટ પ્રેપરેશન એટલે એકચ્યુઅલ વર્ક સ્ટાર્ટ કર્યું હતું અમે લાઈક 1 વીક પહેલા. અને ખાસ કરીને કલરની કોમ્બિનેશન કરીએ તો રંગ અલગ આખો દેખાય છે. અગર તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો મારા ઘરે સેમ બાપ્પા આવે છે, સેમ સ્ટાઇલના, સેમ કલરના, એવરીથિંગ ઇઝ સેમ છેલ્લા 6 વર્ષથી. અને આઈ ટ્રાય ટુ, કારણ કે મારા બાપ્પાનો કલર રેડ છે, તો આઈ ટ્રાય ટુ કીપ એવરીથિંગ અરાઉન્ડ હિમ વેરી મેલો, કે બાપ્પા ઉઠીને દેખાય એટલે. ખાસ કરીને બીજી વાત કરીએ તો કઈ રીતે ફેમિલીમાં બધા માણસો આવે છે એની સેવા જે મોડો કઈ રીતે છે? ફેમિલીમાં બધા દર્શન કરવા આવે છે, બધાને બોલાવો છે? હા, એ ઓબ્વિયસલી એ તો ગેટ ટુગેધર જ છે. અમે જેટલા પણ ફેમિલી મેમ્બર્સ છે, ફ્રેન્ડ્સ છે, અમે બધાને ઇન્વાઇટ કરીએ છીએ એન્ડ ફોર્ચ્યુનેટલી બધા ટર્ન અપ થાય છે. અને અમારા ઘરે ખાલી 1.5 દિવસના હોય છે, તો એક જ મહાઆરતી થાય છે અમારી ફર્સ્ટ ડે ઉપર. એન્ડ યા, વી આર લકી ઇનફ ટુ હેવ સો મેની પીપલ ઇન આર લાઈફ. બહુ મજા આવે જ્યારે તમે જોશો થોડા ગ્લિમ્સ આજે જ્યારે અમે આરતી કરશું. યા, ઇટ્સ ફન. બીજી વાત કરીએ કે મહારાષ્ટ્રીય જન્મદિન ઉત્સવ છે, એ પછી નવરાત્રી આવે છે, આની પછી સીધી નવરાત્રી એકચ્યુઅલી આપણા ઇન્ડિયાની અંદર જાન્યુઆરી ચાલુ થાય, 1 જાન્યુઆરીથી જે આપણે ફેસ્ટિવલ્સ ચાલુ થાય છે, એટલે આપણને બ્રેકનો મોકો જ નથી ક્યાંય. દર અઠવાડિયા પછી કોઈની એકની એક ફેસ્ટિવલ આવી જ જાય છે. બટ હા, સેકન્ડ હાફ ઓફ ધ યર વધારે ઇન્ટેન્સ થઈ જાય છે. ગણપતિ છે, નવરાત્રી છે, દિવાળી છે, પછી ક્રિસમસ છે, લોટ મેની થિંગ્સ જે બેક ટુ બેક હોય છે. ઇટ્સ ફન, મજા આવે. ગેટ ટુગેધર્સ વધારે થાય, ફેમિલીઝને અને ફ્રેન્ડ્સને જેને ઘણા ટાઈમથી મળ્યા નથી એ લોકોને મળવાનો મોકો મળે. એન્ડ યુ ગેટ ટુ ઈટ ગુડ ફૂડ. નહીં તો જનરલી અમે લોકો હંમેશા ડાયટ ઉપર જ હોઈએ છીએ. એમ કહેવાય છે કે તમે જે માંગો બાપ્પાથી એ તમે ડિસ્ક્લોઝ ના કરી શકો. સો આઈ એમ સોરી, આઈ કાન્ટ સે ધેટ. ગુજરાતી પરિવાર જ કે હું બધાને મેસેજ આપું, આવું કેવું? બી ગુડ, હેલ્પ કરો. કાઇન્ડનેસ નેચર બહુ જરૂરી છે બધા માટે, બધા બીંગ્સ માટે. ઇટ્સ અબાઉટ કો એક્ઝિસ્ટિંગ. હું હંમેશા આ ચીજ કહું છું ઘણા વર્ષોથી કે કો એક્ઝિસ્ટ કરવું, અને આ એક રિયાલિટી છે આપણા લાઈફની કે આપણે એક્સેપ્ટ કરવું બહુ જરૂરી છે. આઈ અન્ડરસ્ટેન્ડ દેર આર લોટ ઓફ પીપલ હુ આર ધેર ટુ હેલ્પ હ્યુમન્સ, બટ આઈ એમ લિટલ ઇન્ક્લાઇન ટુવર્ડ્સ એનિમલ્સ, એટલે કારણ કે એ લોકો બોલી નથી શકતા, હ્યુમન્સ બોલી શકે છે. સો યા, લેટ્સ જસ્ટ બી કાઇન્ડ ટુવર્ડ્સ every being, especially towards animals. Thank you. Moria.